વાત કરીએ સમાચારની તો રાજકોટ ખાતે હાલ મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે અને સાથે જ વરસાદના પગલે અનેક વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા છે તો આજુ ડેમ વિસ્તાર લોકોના ઘરમાં પાણી ઘૂસ્યા છે ત્યારે શ્રીરામ પાર્ક શ્યામ પાર્કમાં લોકોના ઘરની અંદર વરસાદી પાણી ઘૂસ્યા છે ત્યારે રાધા પાર્ક સોસાયટીના ઘરોની અંદર પણ પાણી ઘૂસ્યાની માહિતી મળી રહી છે। રસ્તા ઉપર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો રાજકોટ ખાતે સર્જાયા છે તો પોલીસ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફને કોલ કરવામાં આવ્યો છે છતાં પણ કોઈ પણ પ્રકારની કાર્યવાહી હાલ તંત્ર દ્વારા રાજકોટ ખાતે કરવામાં નથી આવી રહી। રાજકોટ ખાતે ધોધમાર વરસાદ વરસ્યો છે જેના પગલે રાહદારી રસ્તાઓ તથા સોસાયટીમાં પાણી ભરાયા છે તો મકાનોની અંદર પણ પાણી ઘૂસ્યા છે જેના દ્રશ્યો પણ રાજકોટથી સામે આવ્યા છે ત્યારે ઘર વખરીની ચીજ વસ્તુઓને પણ ભારે નુકસાન થયું છે અને સ્થાનિકો દ્વારા પોલીસ ફાયર બ્રિગેડ તથા એનડીઆરએફને કોલ કરવામાં આવ્યો છે છતાં પણ હજી સુધી કોઈ પણ પ્રકારની કાર્યવાહી રાજકોટ ખાતે કરવામાં નથી આવી। લોકોની મદદે હાલ કોઈ પણ આવ્યું નથી તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી ધ્રુવ, રાજકોટ ખાતે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, શું છે રાજકોટની સ્થિતિ? રાજકોટની વાત કરવામાં આવે તો હાલ અત્યારે રાજકોટમાં ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે। રાજકોટ આજીડેમ વિસ્તાર સહિત અનેક નીચાણવાળા વિસ્તાર છે ત્યાં અત્યારે પાણી ભરાયા છે, સોસાયટીઓમાં પાણી ભરાયા છે, સ્વિમિંગ પુલ જેવી સ્થિતિ છે તે સર્જાણી છે। પણ મહત્વની બાબત એ છે કે રાજકોટ મહાનગરપાલિકાના કમિશનરનો ફોન છે તે બંધ આવી રહ્યો છે। આ સાથે રાજકોટ હવે જાણે ગ્રામ ભરોસે હોય એ પ્રકારની સ્થિતિ સર્જાણી છે। ચોક્કસથી ખૂબ જ મોટો સવાલ ઉઠાવી જ્યાં ભારે વરસાદ વરસી રહ્યો છે ત્યારે તેની સામે જ આરએમસી તંત્ર છે તે ત્યાં નિષ્ફળ સાબિત થયું છે। ચોક્કસથી જે પ્રી મોન્સૂનની કામગીરી થવી જોઈએ તે કોઈ પણ પ્રકારની પ્રી મોન્સૂનની કામગીરી નથી થઈ અને તેના જ કારણે અત્યારે રાજકોટ વાસીઓ હેરાન પરેશાન છે। અનેક સોસાયટીઓમાં પાણી ઘૂસી ગયા છે, અમને ફ્લેટમાં છે તે પાણી સવાલ શા કારણે પ્રી મોન્સૂનની કામગીરી નથી કરવામાં આવી। ગઈકાલથી અત્યાર સુધી જો વાત કરવામાં આવે તો રાત્રે અત્યાર સુધી 8 ઇંચ જેટલો જે વરસાદ વરસ્યો છે તેવા રાજકોટના પશ્ચિમ વિસ્તારમાં પણ અત્યારે પાણી ભરાયા છે। ખૂબ જ ગંભીર પરિસ્થિતિ છે અને આ ગંભીર પરિસ્થિતિને પહોંચી વળવા તંત્ર ક્યાંક ચોક્કસપણે નિષ્ફળ સાબિત થયું છે। શ્રી ધ્રુવ, તમામ વિગતો બદલ આભાર। તો માહિતી રાજકોટથી મળી છે જ્યાં ધોધમાર વરસાદ વરસ્યો છે અને સોસાયટીની અંદર પાણી ભરાઈ ગયા છે ત્યારે પોલીસ ફાયર બ્રિગેડ અને એનડીઆરએફને કોલ કરવામાં આવ્યો છે છતાં પણ કોઈ કાર્યવાહી હાથ ધરવામાં નથી આવી।